સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે। ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થઈ ગઈ છે। પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં રોષ છે। હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચ્યા તો છેલ્લા 30 વર્ષથી સ્થળ પર ભગવાનના જે લોકો પૂજા કરી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ મૂર્તિ ગાયબ થઈ ગઈ અને આ સાથે લોકોમાં રોષ પણ છે। તો લિંબાયત વિસ્તારની આ ઘટના છે। કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। લિંબાયતમાં મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ અને હિન્દુ સંગઠનોમાં રોષ છે। ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આ ઘટના છે। ભગવાનની પ્રતિમા ગાયબ થતાં લોકો ત્યાં ઉમટી પડ્યા। પ્રતિમા ગાયબ થતાં ભક્તોમાં રોષ। હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચ્યા। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જે કીર્તેશ, મૂર્તિ ગાયબ થઈ છે ભગવાનની, શું કારણ? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે। ગોવિંદનગર વિસ્તાર છે કે જ્યાં આગળ ભગવાનના મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ગાયબ થઈ ગઈ છે, જેને લઈને હિન્દુ સંગઠનોનો રોષ છે। હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા છે। છેલ્લા 30 વર્ષથી આ સ્થળ પર ભગવાન જગન્નાથ અને તિરુપતિ બાલાજીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું। બિલ્ડર દ્વારા જગ્યા પર કબજો જમાવવા પ્રતિમા ગાયબ કરી હોવાનો હિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે। પણ જે પ્રકારે ભગવાનની 30 વર્ષ જૂની મૂર્તિ ગાયબ થઈ છે તેને લઈને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। હિન્દુ સંગઠનો આ મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરવા સાથે પોલીસને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે। જી, આપનો આભાર। ડીસામાં ગેસની પાઇપલાઇનમાં સર્જાયું છે ભંગાણ। ભૂગર્ભ ગટરના સમારકામની કામગીરી દરમિયાન સર્જાઈ છે ઘટના। રેસિડેન્ટ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે। ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર એજન્સીની સામે આવી છે ગંભીર લાપરવાહી। ગેસ પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણથી અનેક વિસ્તારમાં ગેસનો પુરવઠો ખોરવાયો છે। ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન સર્જાયેલી ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જે કિશોર, પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, કેવી રીતે આ ઘટના બની? ચોક્કસથી સદ્યા જ્યારે ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર એજન્સી દ્વારા ભૂગર્ભ ગટરની સમારકામની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જ ભૂગર્ભ ગટરની સમારકામની કામગીરી કરનાર એજન્સીની ગંભીર લાપરવાહી સામે આવી હતી અને તે દરમિયાન અચાનક જ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને તે બાદ વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ ભંગાણ જે સર્જાયું હતું તે ગેસ લીકેજ થઈ રહ્યું હતું, તે ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને અત્યારે ડીસાના અનેક જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ગેસનો પુરવઠો પણ ખોરવાયો છે। મહત્વની વાત તો સંધ્યા એ છે કે આ ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન સર્જાયેલી આ ગેસ લીકેજની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સંધ્યા જી, આપનો આભાર। ઔદ્યોગિક વિસ્તાર સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ। રાત્રિના લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનો બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો અને જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં દુર્ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે અને હજુ પણ 2 મિસિંગ છે, જ્યારે કે 24 જેટલા લોકોને ઈજા પહોંચી છે અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચરને પણ વ્યાપકપણે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર સફાળું જાગ્યું અને 4 થી 5 જેટલા ફાયર ટેન્કર સાથે ફાયર વિભાગની ટીમો, વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા। હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે। તો કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે। આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી અને ત્યાર પછી બ્લાસ્ટ થયો। આમાં 9 લોકો ટોટલ હતા અંડર, એમાંથી 3ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલાઇઝ છે। આ કંપનીને એક કાગળ નહોતું। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। તો સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટ થયો છે અને આ વિસ્ફોટ અંગે વધુ માહિતી પણ મેળવીશું। કઈ રીતે આ વિસ્ફોટ થયો, બોઇલર બ્લાસ્ટ થયો છે, રાત્રે 2:30 વાગે
બોઇલર ફાટતા વિસ્ફોટ થયો હતો, પરંતુ જે આ દ્રશ્યો જોઈ શકો છો એ સંચાલકોના છે, તો તેઓ પણ જવાબ આપવાથી ભાગી રહ્યા છે. મીડિયાને જોઈને કાર બેક કરી હતી, રિવર્સ કરીને તેઓ ભાગ્યા હતા અને જેના આ દ્રશ્યો પણ આપને અમે બતાવી રહ્યા છે. તો સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટ થયો ને ત્યારબાદ આ સમયે તેઓએ લોકો સાથે હોવું જોઈએ, કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ, કારણ કે બોઇલર બ્લાસ્ટ થયો અને જેના કારણે મોડી રાત્રે આ ઘટના બની હતી. પરંતુ દિવસે જ્યારે તેઓ આવ્યા ત્યારે જેમાં 2 વ્યક્તિના મોત થયા છે, 24 લોકો ઘાયલ થયા છે, પ્રચંડ ધડાકો થયો અને આ સમયે કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ, પીડિતો સાથે તેઓએ રહેવાની જગ્યાએ તેઓ જવાબ આપવાથી ભાગ્યા છે. આપ જોઈ શકો છો મીડિયા જેવું ત્યાં પહોંચ્યું છે, તેઓ નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે મીડિયાએ સવાલ કર્યો, ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓએ ગાડી રિવર્સ લઈ લીધી હતી. પહેલા તો જાણીશું કે આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને કોની ચૂક અહીંયા છે. સહયોગી ભાવિન આપણી સાથે જોડાઈ ગયા છે. જી ભાવિન. જી, આજ સવારે મોડી રાત્રે 2.5 કલાકના રોજ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટથી જે આજુબાજુની જે 2 કંપનીઓ હતી એને પણ ઘણું નુકસાન થવા પામ્યું હતું. હજી સુધી બ્લાસ્ટ થવાનું જે સાચું કારણ છે એ હજી ખબર નથી પડી, પરંતુ જે બોઇલર છે એ બોઇલરની અંદર પ્રચંડ ધડાકો થયો એ બાદ આગ ફાટી નીકળી હતી. જીબીસીબીના જે અધિકારીઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયર બ્રિગેડ એ ત્યાં પહોંચી ગયા હતા. રાતથી જ રેસ્ક્યુ ચાલુ હતું. લગભગ 9 જણ એની અંદર ફસાયા હતા. જે બિલ્ડિંગ છે જેની અંદર બ્લાસ્ટ થયો હતો ત્યાં ફસાયા હતા. તેમાંથી 6 જણને ખબર પડતા ત્યાંથી તાત્કાલિક એ લોકો ભાગવામાં સફળ બન્યા હતા, પરંતુ જે 3 જણ છે એ 3 જણમાંથી 2 જણના મૃત્યુ થયા હતા અને 1 જણ અત્યારે મિસિંગ છે. જી, પરંતુ જે કંપનીના લોકો છે, માલિકો છે, આ કાર કોની છે જે ભાગી રહ્યા છે તે કોણ છે અને કેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છે? એ કંપનીની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ અને જીપીસીબીને જવાબ આપી રહ્યા હતા, પરંતુ જ્યારે મીડિયા એમની સામે આવ્યું ત્યારે એમણે મોં પર રૂમાલ બાંધીને ત્યાંથી પલાયન કર્યું હતું. એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કઈ રીતે થયું છે, કોણ કોણ એની અંદર હતું અને આ જે બ્લાસ્ટ છે એની અંદર જે ફાર્મા કંપની છે એની અંદર શું બની રહ્યું હતું, એવા સવાલોથી બચવા એમણે મોં પર રૂમાલ બાંધીને તાત્કાલિક કારમાં બેસીને પલાયન થઈ ગયા હતા. જી ભાવિન, આભાર. સુરેન્દ્રનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. થાન નવાગામ રોડ પર 3 દુકાનમાં ચોરી થઈ. 3 થી 4 બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. કરિયાણા સહિતની દુકાનોમાં ચોરી કરી. 3 દુકાનોમાં 70,000થી વધુની રોકડની ચોરી કરી છે અને એક જ રાતમાં 3 દુકાનમાં ચોરી કરી તસ્કરો બેફામ બનતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. થાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તો કરિયાણાની દુકાનમાં ચોરીની આ ઘટના અને આપ જોઈ શકો છો 4 વ્યક્તિ જોવા મળી રહ્યા છે જે મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને થાન નવાગામ રોડ પર 3 દુકાનમાં તેઓએ ચોરી કરી હતી. હાથમાં પણ દંડા જેવી કોઈ વસ્તુ લઈને આવતા હોય, દરવાજો ખોલવા માટે તેવું પણ લાગી રહ્યું છે. સવાલ એ છે કે શિયાળો શરૂ થયો છે, લોકો ભર નીંદરમાં હોય છે ને એવા સમયે આ ચોરીની ઘટનાઓ બની રહી છે. શહેરના વ્યસ્ત માંડવી રોડ પરની ઘટના છે. જ્વેલર્સની